તો હેલો ગાઈઝ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે આજે 7 તારીખનું કરંટ અફેર લઈને આવી ગયા છે, 7 નવેમ્બર, બરોબર. તો ચાલુ કરીએ કે પહેલું, યુદ્ધ અને સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ એટલે ક્યારે ઉજવવામાં આવશે? તો એ ઉજવવામાં આવશે આપણે 6 નવેમ્બરે ઉજવવામાં આવે છે, બરોબર. આ 6 નવેમ્બરે ઉજવવામાં આવશે. અને સ્થાપના એની 5 નવેમ્બર 2001માં થઈ હતી યુએનજીએ દ્વારા. અને ઉદ્દેશ્ય એનો એ છે કે યુદ્ધ દરમિયાન પર્યાવરણના નુકસાન વિશે જાગૃતિ આપણે ફેલાવવાની. દર વર્ષે 6 નવેમ્બરે ઉજવવામાં આવે છે અને 5 નવેમ્બર 2001ના રોજ એનું સ્થાપના કરવામાં આવી હતી. કોણે સ્થાપના કરી હતી? કોફી અન્નાન દ્વારા. કોણ દ્વારા? તો કોફી અન્નાનના સેક્રેટરી, બરોબર. કોફી અન્નાનના સેક્રેટરી જનરલ ત્યારે સ્થાપના કરવામાં આવી હતી. પછી આપણે સર્વોચ્ચ ન્યાયાલયના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ હરિલાલજી કનિક, જે ગુજરાતી હતા, બરોબર. પ્રથમ ભારતીય કહેતોય સર્વોચ્ચ ન્યાયાલયના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ હરિલાલજી કનિયા. જન્મ એમનો થયો 3 નવેમ્બર 1890ના રોજ. પ્રથમ CJI 26મી જાન્યુઆરી 1951માં. એમ મૂળ હતા એવા ભાવનગરના, બરોબર. અને 1933માં એવા બોમ્બે હાઈકોર્ટમાં જજ હતા. 1947થી 50માં ફેડરલ કોર્ટના હતા. અને એમનું મૃત્યુ થયું હતું 6 નવેમ્બર, બરોબર. 6 નવેમ્બરે. અને જન્મ 3 નવેમ્બર એટલે એક જ મહિનામાં થયું હતું. ભાવનગરના હતા એવા. અને જ્યાં શામળદાસ કોલેજમાં અભ્યાસ કરતા. અમે ક્યાંથી? શામળદાસ કોલેજમાંથી અમને અભ્યાસ કર્યો હતો. શામળદાસ કોલેજમાંથી, બરોબર, ભાવનગરમાંથી. પછી 1915માં એવા વડી અદાલતની એડવોકેટની પરીક્ષા પાસ કરી હોય છે, એટલે બરોબર. 1947માં ભારતીય સંઘ રાજ્યની ફેડરલ કોર્ટમાં ન્યાયમૂર્તિ પદે આવ્યા છે. 26 જાન્યુઆરી રોજ 1950ના રોજ સ્વતંત્ર ભારતના સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના થતા પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ, બરોબર. પ્રથમ ભારતીય કહો, પ્રથમ ગુજરાતી કહો, એવા તેમનો જન્મ 3 નવેમ્બરે થયો હતો અને મૃત્યુ 6 નવેમ્બર થયું હતું. ખાલી સાલ તમે જોઈ લો કે 3 નવેમ્બર 1890માં એમનો જન્મ થયો હતો, બરોબર. મૃત્યુ થયું હતું એમનું 6 નવેમ્બરે, બરોબર. મૃત્યુ એમનું થયું હતું 6 નવેમ્બર 1951ના રોજ. 6 નવેમ્બર 1951ના રોજ એમનું મોત થયું હતું. હવે આગળનું કે ભારતીય મૂળના જોહરાન મહમદાની ન્યુયોર્કના મેયર બન્યા. આ IMP આમ તો ગણી શકાય કે ભારતીય મૂળના પ્રથમ મુસ્લિમ, બરોબર. ત્યાં ન્યુયોર્કના મેયર બન્યા તો પ્રથમ મુસ્લિમ બને. પ્રથમ ભારતીય મૂળના મુસ્લિમ મેયર પક્ષ હતો એમનો ડેમોક્રેટિક સોશિયલિસ્ટ પાર્ટી. આ એ પૂછી શકે. વોટ 50%થી વધુ મળે અને મીરા નાયરના એવા પુત્ર છે, બરોબર. ન્યુયોર્ક શહેરમાં ભારતીય જોહરાન મહમદાની મુસ્લિમ મેયર પ્રથમ. 50%થી વધુ વોટ મળે. અને ન્યુયોર્કના પૂર્વ ગવર્નર અને અપક્ષ ઉમેદવાર એન્ડ્રુ ક્યુમોને 41 હતા અને રિપબ્લિક નેતાના 7.3% જ વોટ મળ્યા છે, બરોબર. હવે આગળનું કે ભારતે જમૈકા અને ક્યુબાને માનવતાવાદી સહાય મોકલી. આ પ્રશ્ન ડાયરેક્ટ અહીંથી જ પૂછાય છે કે ભારતે અત્યારે હાલમાં કોને માનવતાવાદી સહાય મોકલી? તો જમૈકા અને ક્યુબાને કુલ 20 ટન સામગ્રી મોકલી છે. વાવાઝોડા મેલિસા પછી સહાય. કયા વાવાઝોડું? તો મેલિસા વાવાઝોડું, યાદ રાખજો, બરોબર. મેલિસા વાવાઝોડું. 2 પ્રશ્ન પૂછે છે. કોને મોકલી મેલિસા વાવાઝોડું? ક્યાં આવ્યું? તો જમૈકા અને ક્યુબા. અને મેલિસા મોકલી એમને. મેલિસા વાવાઝોડું આવ્યું હતું એ પછી એમને મોકલી છે, બરોબર. હવે આગળનો બીજી સહાય કે ભારતે તિમોર અને લેસ્ટેને હડકવાની રસી મોકલી. 10,000 ડોઝ રસીના મોકલ્યા. 2000cc પ્રથમ કેચ હડકવાનો એક સારા તો 2024માં આવ્યો હતો આ, બરોબર. એ યાદ રાખવાનું. જમૈકા અને ક્યુબાનું યાદ રાખવાનું. ના, આ 2 સાથે જ યાદ રાખવાનું એટલે આપણને યાદ રહી જાય. આગળનું કે ભારતે અમેરિકી લશ્કરી સહકાર જૂથની 22મી બેઠક. ભારત અને અમેરિકાની. સ્થળ કયું? તો સ્થળ હતું એનું હવાઈ. બેઠક હવાઈ જ, બરોબર. હવાઈ જ.
લશ્કરી સહકાર જૂથની બેઠક હવાઈમાં તારીખ 3-4 નવેમ્બર 2025. ભારતના એર માર્શલ આશુતોષ દીક્ષિત ત્યાં હાજર રહ્યા હતા. 21મી બેઠક દિલ્હીમાં યોજાઈ હતી. યાદ રાખજો, 22મી હવાઈમાં અને 21મી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી. ઓકે, હવે આગળનું ભારત અને ઇઝરાયલના સંયુક્ત કાર્યકારી જૂથ 17મી બેઠક 4 નવેમ્બર 2025ના રોજ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. સ્થળ તેલ અવીવ. યાદ રાખજો, સંયુક્ત કાર્યકારી જૂથ બેઠક. આપણા સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ અને ઇઝરાયલના સંરક્ષણ મંત્રાલયના ડિરેક્ટર જનરલ અમીર બારામ એ બેની સહ-અધ્યક્ષતામાં યોજાઈ હતી તેલ અવીવમાં. બરોબર. અને બસ બેઠક દરમિયાન સંરક્ષણ સહયોગ પર સમજૂતી. એમઓયુ તો સંરક્ષણ સમજૂતી પર થયા છે. હવે આગળનું વિશ્વ સામાજિક વિકાસ શિખર સંમેલન દોહા ખાતે યોજાયું. બરોબર. આપણે ભાગ લીધો મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી આપણા દોહામાં. બરોબર. પછી 4 થી 6 નવેમ્બર યોજાયું. એ વિષય તો ગરીબી, રોજગારના સામાજિક સમાવેશ. સાઇડ ઇવેન્ટ નીતિ આયોગ દ્વારા ભારતનો અનુભવ. બસ આમાં આટલું જ છે. હવે આગળનું ગ્રીન હાઇડ્રોજન પર આંતરરાષ્ટ્રીય પરિષદ. યાદ રાખવાનું, તારીખ 11 થી 12 નવેમ્બર. સ્થળ ભારત મંડપમ, નવી દિલ્હી. આયોજન એમાંના કે આપણું કયું મિનિસ્ટ્રી ભારત મંડપમ ખાતે યોજાઈ હતી. અને ઉદ્દેશ્ય ઉત્પાદન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માંગ, વૈશ્વિક સહકારમાં વધારો કરવો. ગ્રીન હાઇડ્રોજન પર આંતરરાષ્ટ્રીય પરિષદ 2025 ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે યોજાઈ છે. આવું આઈએમપી થઈ શકે. એશિયન યુથ ગેમ્સ 2025 બહરીન ખાતે યોજાઈ હતી. ભારતે કુલ 48 મેડલ જીત્યા. આ રીતે સજો 13 ગોલ્ડ, 18 સિલ્વર, 13 બ્રોન્ઝ. સ્થાન આપણે છઠ્ઠું. 2013માં 14 હતા, 2009માં 11 મેડલ હતા. બરોબર. 2013માં 14 મેડલ એ તો તમને કહી દીધી. આવૃત્તિ પહેલી 2009માં થઈ હતી. કઈ થઈ હતી? 2009 વાળી કઈ થઈ હતી? તો સિંગાપુરમાં થઈ હતી. બરોબર. હવે આગળનું કહો એર ચીફ માર્શલ એપીસી આપણા એપીસીએ અને કયું સ્ટેડિયમ આપણું જોઈ લેજો. સ્ટેડિયમ નવી દિલ્હી ખાતે એમની સિખોન ઇન્ડિયન એરફોર્સ મેરેથોન 2025ની આવૃત્તિનું ફ્લેગ ઓફ કર્યું. બસ આ યાદ રાખજો. બસ આટલું જ છે એમાં. કોણે અનાવરણ કર્યું? તો આપણા એર ચીફ માર્શલ એપીસિંહે કર્યું છે અનાવરણ. બરોબર. આવું કે ગોપીચંદ હિન્દુજાનું નિધન, વય 85 વર્ષ. જન્મ એમનો થયો તો 29 જાન્યુઆરી 1940. હોદ્દેરા હિન્દુજા ગ્રુપના ચેરમેન હતા. અને એમના ક્ષેત્રો કયા હતા? ઓટો, બેન્કિંગ, આઈટી, ઉર્જા, મીડિયા અને હેલ્થ. તો આજના કરંટ અફેરમાં આટલું. બીજું નવું જાણવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.